हेलो मित्रों, केम छो? सरस्वती माध्यमिक कन्या विद्या मंदिर नवा तोराळाना ऑनलाइन शिक्षण में आप सर्वेनु स्वागत है। धोरण 9 विषय गणित प्रकरण नंबर 6 रेखाओं अने खूणाओ। मित्रों, आ पूर्वेना विडियोनी अंदर आपणे समांतर रेखाओं अने एनी छेदिका थी बनता अनुकोणों, युग्मकोणों अने एक ज बाजुना अंतःकोणों पर आधारित पूर्वधारणाओं अने प्रमेयों नी समजूती मेळवी गया अने एना पर आधारित उदाहरणों ने पण समजवानो आपणे प्रयत्न कर्यो। आजना विडियोनी अंदर आपणे एनो उपयोग करी अने स्वाध्याय 6.2 ना दाखलाओने गणवानो प्रयत्न करीशुं। तो चलो જોઈએ સ્વાધ્યાય 6.2 નો દાખલા નંબર 1। तो જોઈએ મિત્રો, દાખલા નંબર 1 માં આપણને આપેલું છે આપેલ આકૃતિમાં x અને y ના માપ શોધો અને બતાવો કે AB અને CD સમાંતર રેખાઓ છે। તો મિત્રો AB અને CD રેખાઓ આપેલી છે, એની આ કોઈ એક છેદિકા જેને આપણે નામ આપી દઈએ PS, जे AB ने Q बिंदु अने CD ने R बिंदु में छेदे छे। तो आपणे अहींया एना उकेल में एटली बाबतोनो उमेरो कर्यो, नामकरण कर्युं माटे आपणे दर्शावी दઈએ। आपेल आकृति में रेखा AB અને CD ની છેદિકા રેખા PS એ AB અને CD ને અનુક્રમે Q અને R બિંદુમાં छेदे छे। हवे मित्रों, आपणे AB अने CD समांतर बताववुं छे तो आपणी पासे एवा 3 प्रमेयो छे, अनुकोणना, युग्मकोणना अने एक ज बाजुना अंतःकोणना। तो पहेला तो आपणे x अने y नुं माप शोधवुं छे, तो x अने y नुं पहेला माप शोधी लईए। तो जुओ मित्रों, अहींया आपणने आ 50 नो खूणो अने x आपेला छे ए आ छेदिका उपर बनता आ बंने रेखिक जोड़ना खूणा छे। PQ रेखा उपर QA किरण ए आ बंने रेखिक जोड़ना खूणा दर्शावे। माटे आपणे कही शकीए के खूणो PQA प्लस खूणो AQR बराबर 180, कारण रेखिक जोड़। आनु माप 50, आनु माप x आपेलू है, माटे 50 वत्ता x बराबर 180। तो आपने x नु माप मळ्युं 180 माइनस 50 एटले 130। तो आ रीते एक खूणानुं माप आपने मळी गयुं। हवे ए ज रीते आपणे खूणा y नुं माप शोधवुं छे। तो मित्रों 130 अने y आ रेखा QS अने CD ए परस्पर R मां छेदे छे, माटे आपणे कही शकीए के खूणो CRS बराबर खूणो QRD, कारण अभिकोणों। आ बंने अभिकोणों थाय माटे समान होय। CRS नुं माप 130 आपेलू छे एटले किंमत मूकी दઈએ तो 130 बराबर QRD, QRD एटले Y। तो आपने आ रीते y ખૂણાનું માપ પણ મળી જાય છે।
તો મિત્રો જો એક્સ અને વાય બંને 130 130 મળે છે, તો એબી અને સીડી ની કોઈ એક છેદિકાથી બનતા આ બંને ખૂણાઓ છે એ કેવા ખૂણાઓ છે? અંતરયુગ્મ છે, અને એના માપ કેવા આવ્યા મિત્રો? સમાન છે. તો આપણે કહી શકીએ એક્સ અને વાય એ રેખા એબી અને રેખા સીડી ની છેદિકાથી રચાતા, છેદિકાનું નામ આપવું હોય તો નામ આપી શકીએ છેદિકા પીએસ રેખાથી રચાતા અંતર યુગ્મ કોણ છે. આને પરિણામ 1 અને પરિણામ 2 કહીએ. તો આ બંને ખૂણા અંતરયુગ્મ છે અને પાછા સમાન છે, તથા તેઓ સમાન છે બાય પરિણામ 1 અને 2 પરથી. તો આપણે કહી શકીએ અંતરયુગ્મ કોણો છે અને એ બંને ખૂણા સમાન છે, માટે એબી એ સીડીને સમાંતર થાય. માટે આપેલ રેખાઓ છે એ સમાંતર છે, જે આપણને પ્રમેયની અંદર દર્શાવેલું છે. માટે આપણે કહી શકીએ કે આપેલ એબી અને સીડી સમાંતર રેખાઓ થાય. કારણ કે આપણને કહ્યું છે કે કોઈ બે રેખાઓની છેદિકાથી બનતા અંતરયુગ્મ ખૂણાઓ પૈકીની એક જોડના ખૂણા જો સમાન હોય તો એ બંને રેખાઓ સમાંતર છે. તો અહીંયા આ અંતરયુગ્મની બે જોડ પૈકીના આ એક્સ અને વાય એ સમાન છે, માટે આપણે કહી શકીએ એબી અને સીડી એ સમાંતર રેખાઓ છે. સમજાયું ને મિત્રો? અહીંયા આપણે અંતરયુગ્મનો ઉપયોગ કર્યો છે. આપણે અનુકોણનો ઉપયોગ કરી શકતા હતા. એક્સનું માપ 130 મળ્યું તો એક્સ અને ખૂણો CRS આ બંને અનુકોણની જોડ હતી, અને અનુકોણની કોઈ એક જોડના ખૂણા સમાન હોય તો આપેલી રેખાઓ સમાંતર થાય. આપણે એનો પણ ઉપયોગ કરી શકીએ મિત્રો. તો એ રીતે પણ તમે સિદ્ધ કરી શકો. હવે જોઈએ દાખલા નંબર 2. તો મિત્રો જોઈએ દાખલા નંબર 2. આપેલ આકૃતિમાં જો એબી સમાંતર સીડી અને સીડી સમાંતર EF, એબી સીડીને અને સીડી છે EFને સમાંતર હોય, તો એનો અર્થ એ થયો કે આ ત્રણેય રેખાઓ સમાંતર થઈ. અને y/z બરાબર 3/7, એટલે y અને zનું પ્રમાણ છે 3/7 હોય તો xનું માપ શોધો. મિત્રો જુદી જુદી ઘણી બધી રીતે આનો ઉકેલ આપણે મેળવી શકીએ, પરંતુ આપણને આટલી વસ્તુ આપેલી છે એબી સમાંતર સીડી સમાંતર EF, અને એની આ છેદિકા આપણે નામ આપી દઈએ રેખા L ની છેદિકા રેખા L છે. તો એનાથી બનતો ખૂણો એક્સ અને વાય એ એક જ બાજુના અંતઃકોણ છે. તેથી એક્સ પ્લસ વાય બરાબર 180 થાય, કારણ કે અંતઃકોણો છે એ પૂરક હોય. માટે એક્સ અને વાયનો સરવાળો 180 થાય. એને આપણે પરિણામ નંબર 1 કહીએ. હવે મિત્રો YZ નો સંબંધ અથવા XZ નો સંબંધ, કોઈનો સંબંધ આપણને ખ્યાલ આવતો હોય તો જુઓ મિત્રો, એક્સ અને ઝેડનો સંબંધ આપણને મળશે. એક્સ અને ઝેડ એ યુગ્મ કોણો છે, અંતરયુગ્મ. એબી સમાંતર EFની છેદિકા Lથી બનતા એક્સ અને ઝેડ એ અંતરયુગ્મ છે, માટે એ સમાન હોય. તો આપણે કહી શકીએ
પરંતુ x બરાબર z, કારણ અંતરયુગ્મ. માટે આપણને y અને z નો સંબંધ આપ્યો છે, તો z x જેવડું છે, તો x અને y નો સરવાળો 180 છે, તો આપણે x ના સ્થાન ઉપર z લખી દઈએ. તો તેથી પરિણામ એક શું થઈ જાય, એક્સની જગ્યાએ z, એટલે z પ્લસ વાય બરાબર 180 લખી શકાય. હવે એ દરેકનું પ્રમાણ આપેલું છે, તો એના ઉપરથી આપણને દરેક ખૂણાનું માપ મળશે. તો આપણે મેળવી દઈએ. આ બંનેનો સરવાળો 180 છે, તેથી ખૂણો z બરાબર, ઝેડનું પ્રમાણ કેટલું 7 અને કુલ પ્રમાણ કેટલું છે 3 + 7 10, એટલે ઝેડનું માપ થઈ જશે 7/10 ગુણ્યા 180. તો આના ઉપરથી સાદુરૂપ આપો એટલે આપણને મળશે ખૂણા ઝેડનું માપ, જે મળે છે 126, કારણ કે 0 કેન્સલ, તો 18 + 7 126, એટલે ઝેડનું માપ મળી ગયું 126. એવી જ રીતે આપણે વાયનું મેળવીએ. y બરાબર, વાયનું પ્રમાણ છે 3, એટલે 3/10 ગુણ્યા 180, 0 કેન્સલ, તો આ મળ્યું 54. તો વાયનું કિંમત 54 મળી, ઝેડની કિંમત 126 મળી. પરંતુ આપણને કીધું છે એક્સનું માપ શોધો, તો એક્સનું માપ ઝેડ જેટલું છે, તેથી આપણે કહી શકીએ કે એક્સ બરાબર ઝેડ. તો ઝેડનું 126 છે, માટે એક્સનું માપ પણ 126 મળે. તો મિત્રો, આ રીતે આપણે એક્સની કિંમત શોધી શકીએ. મિત્રો, આ ઉપરાંત પણ મેળવી શકીએ ઝેડ અને આ ખૂણો, આ બંનેનો સરવાળો 180 થાય અને આ બંને અનુકોણો થાય. એ રીતે પણ મેળવી શકાય, અથવા ઝેડ અને વાયનો આરેખિક જોડ એ પૂરક કોણો થાય, માટે વાય પ્લસ આ ખૂણો 180 થાય અને આ અને ઝેડ બંને અંતરયુગ્મ થાય. એ રીતે પણ મેળવી શકાય મિત્રો. તો જુદી જુદી ઘણી બધી રીતે આ દાખલાઓના ઉકેલ આપણે મેળવી શકીએ. તો અહીંયા આપણે બહુ ટૂંકી રીતે એક્સ, વાય અને ઝેડના જે બે સંબંધો હતા એ સંબંધોનો ઉપયોગ કરી અને એક્સ, વાય, ઝેડની કિંમતો મેળવી ગયા. તો હવે જોઈએ મિત્રો દાખલા નંબર 3. તો મિત્રો જોઈએ દાખલા નંબર 3માં આપેલ આકૃતિમાં AB સમાંતર CD છે અને EF એ CD ને લંબ છે. GED 126 છે, તો AGE એટલે એક ખૂણો આ, GEF એટલે એક ખૂણો આ અને FGE એટલે એક ખૂણો આ ત્રણેય ખૂણાના માપ આપણે શોધવા છે. તો મિત્રો બહુ સરળ છે. જુઓ, આપણને જે માપ આપેલું છે અને જે સંબંધ આપેલો છે એનો આપણે ઉપયોગ કરીએ. આપણને કીધું છે AB સમાંતર CD અને EF લંબ CD. જો EF લંબ CD હોય તો EF એ AB ને પણ લંબ હોય, કારણ કે AB છે એ CD ને સમાંતર છે. માટે F બિંદુ આગળ રચાતા ખૂણા
BFE અને AFE એ કાટખૂણો થાય. જરૂર પડે તો તમે એનો ઉપયોગ કરી શકો. હવે જુઓ મિત્રો, AB સમાંતર CD એની છેદિકા G લઈ લઈએ. હવે AB સમાંતર CD ની છેદિકા રેખા GE થી રચાતા અંતરયુગ્મ ખૂણાઓ ખૂણો AGE અને ખૂણો GED છે. તો તેથી ખૂણો AGE અને ખૂણો GED બંને કેવા થશે? સમાન થશે, કારણ કે અંતરયુગ્મ કોણ સમાન હોય. માટે આ ખૂણો એ આ ખૂણાને સમાન થાય, કારણ કે AB સમાંતર CDની છેદિકા G થી બનતા એ અંતરયુગ્મ કોણ છે. માટે એ બંનેનું માપ સમાન હોય. GEDનું માપ 126 છે, માટે AGEનું માપ પણ 126 મળ્યું. તો AGE 126 મળી ગયું, એને આપણે પરિણામ નંબર 1 કહી દઈએ. હવે મિત્રો જુઓ, આપણને AGE ઉપરથી EGF મળે, કારણ કે આ બંને રૈખિક જોડ છે. પરંતુ ખૂણો AGE વત્તા ખૂણો EGF બરાબર 180, કારણ રૈખિક જોડ. તો AGEનું માપ 126 છે, તો 126 વત્તા ખૂણો EGF બરાબર 180. તો આના ઉપરથી મિત્રો આપણને ખૂણા EGFનું માપ મળે. EGF બરાબર 180 માઇનસ 126 એટલે મળશે 54. આ પરિણામ નંબર 2 કહીએ. હવે મિત્રો જુઓ, આ 126 મળ્યું, આ 54 મળ્યું. હવે આ ખૂણાનું માપ ખૂણાનું માપ જોઈએ છીએ, તો આ ખૂણો તો કાટખૂણો છે, ત્રિકોણના 3 ખૂણા ઉપરથી એ મળે. અથવા આ GED એ આસન્ન કોણ છે, GEF વત્તા FED, એમાં FED 90 છે, તો એનો ઉપયોગ કરીએ. ખૂણો GEF વત્તા ખૂણો FED બરાબર ખૂણો GED આસન્ન કોણ. અને GEDનું માપ તો 126 આપ્યું છે, અને GEFનું શોધવું છે. FEDનું આપ્યું છે, FED બરાબર 90, કારણ કે EF છે એ CDને લંબ છે, માટે આ ખૂણો કાટખૂણો થાય, માટે FED બરાબર 90 થાય. સમજાયું મિત્રો? હા, કારણ દર્શાવવું હોય તો કહી શકીએ FED કાટખૂણો છે. તો એના ઉપરથી આપણને મળી ગયું GEF બરાબર 126 માઇનસ 90 એટલે 36 છે. આપણું પરિણામ નંબર 3 છે. તો મિત્રો પરિણામ 1 મુજબ AGEનું માપ મેળવ્યું, જે આપણે અંતરયુગ્મથી મેળવ્યું. એ જ રીતે આ રૈખિક જોડથી મેળવ્યું, અને આ આસન્ન કોણથી આપણે મેળવી શક્યા. મિત્રો આ મળી ગયા પછી આપણે ત્રિકોણનો સરવાળો
180 થાય ત્રિકોણના 3 ખૂણાના માપનો સરવાળો, એનો ઉપયોગ કરીને પણ GEF મેળવી શકીએ. તો મિત્રો જુદી જુદી રીતે આ પ્રકારે એના ઉકેલ મેળવી શકાતા હોય છે. આપણે અહીંયા એક રીત સમજી અને એનો ઉકેલ મેળવવાનો પ્રયત્ન કર્યો મિત્રો. ચાલો હવે સમજીએ દાખલા નંબર 4. તો જોઈએ મિત્રો દાખલા નંબર 4. આપેલ આકૃતિમાં જો PQ સમાંતર ST, PQ અને ST સમાંતર છે, PQR 110, PQR 110 અને RST 130 હોય તો QRS મિત્રો આપણે આ ખૂણાનું માપ શોધવું છે. આપણને કીધું છે આર બિંદુમાંથી પસાર થતી એસટીને સમાંતર એક રેખા દોરો. તો મિત્રો આપણે આરમાંથી એસટીને સમાંતર એક રેખા દોરીએ. આપણને કહેલ સૂચન મુજબ જેને આપણે નામ આપીએ AB. તો હવે મિત્રો આપણે એનો ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીએ. તો આપણને શું આપેલું હતું? તો કે PQ સમાંતર ST અને મિત્રો STને સમાંતર રેખા આપણે AB દોરી. તો ST સમાંતર AB જે આપણે દોરી છે. તો PQ સમાંતર ST સમાંતર AB આ ત્રણેય રેખાઓ સમાંતર થઈ ગઈ. હવે મિત્રો PQ સમાંતર AB થી બનતા ખૂણો PQR અને ARQ એ બંને એક જ બાજુના અંતઃકોણો થાય. તેથી આપણે કહી શકીએ ખૂણો PQR પ્લસ ARQ બરાબર 180 અંતઃકોણો. એમાં આપણે PQRનું માપ 110 આપેલું છે, તો આપણને ARQનું માપ મળે. તો આપણે દર્શાવી શકીએ કે ખૂણો ARQ બરાબર 180 માઇનસ 110 એટલે 70 મળે. આને આપણે પરિણામ નંબર 1 કહી દઈએ. એટલે આ ખૂણો 70નો મળ્યો. હવે મિત્રો જુઓ, આ ખૂણો TSR અને SRA આ આખો ખૂણો આની સાથે અંતરયુગ્મ રચે અને આ આખો ખૂણો એ આસન્ન કોણ છે. આ રીતે પણ મેળવી શકાય. અથવા તો આ અને આ ખૂણો એક બાજુના અંતઃકોણો છે, એનો ઉપયોગ કરી અને પછી આપણે આ ત્રણેય ખૂણાનો ઉપયોગ કરી શકીએ. સારું મિત્રો, આપણે આ અંતરયુગ્મનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ ખૂણો RST બરાબર ખૂણો SRA, કારણ અંતરયુગ્મ સમજાય છે મિત્રો. આ અને આ ખૂણો એ ST અને AB સમાંતરની છેદિકા SRથી બનતા અંતરયુગ્મ થયા. માટે RST 130 આપ્યું છે, તો આપણે એની કિંમત મૂકી દઈએ. તો ખૂણો SRA બરાબર 130 મેળવ્યું. પરંતુ મિત્રો SRA એ ખરેખર તો શું છે? તો કે ખૂણો SRQ પ્લસ ખૂણો QRA, કારણ આસન્ન કોણ.
એસ આર એ એટલે એસ આર ક્યુ પ્લસ ક્યુ આર એ. તો એસ આર ક્યુ આપણે શોધવો છે. ક્યુ આર એ, તો ક્યુ આર એનું માપ આપણને પરિણામ 1માં આપ્યું છે 70, એ આપણે મૂકી દઈએ પરિણામ 1 પરથી. 70ને સામે જવા દઈએ તો 130 - 70 બરાબર ખૂણો એસ આર ક્યુ મળે. એનો અર્થ એ થયો મિત્રો કે ખૂણો એસ આર ક્યુ અથવા તો ક્યુ આર એસ બરાબર 60 મળ્યું. તો આ રીતે આપણને માગેલો ખૂણો આપણે મેળવી શકીએ. અથવા અહીંયા પણ આપણે એવું કરી શકીએ 110 અને આ ખૂણો એ અંતરયુગ્મ થયા. આની સાથે અંતઃકોણ લઈ અને 50 મેળવી શકીએ અને 50 વત્તા આ ખૂણો બરાબર 110, માટે આ ખૂણો QRS બરાબર 110 - 50 એટલે 60. એ રીતે પણ આપણે મેળવી શકીએ મિત્રો. તો સમજાયું હશે મિત્રો. અહીંયા આપણે અંતઃકોણ, અંતરયુગ્મ વગેરેનો ઉપયોગ કરીએ છીએ. ટૂંકમાં સમાંતર રેખાઓની છેદિકાથી બનતા ખૂણાઓના પ્રમેયનો ઉપયોગ કરી રહ્યા છીએ. તો મિત્રો આ બધા પ્રમેયોને યાદ રાખજો, જેથી તમે સરળતાથી એનો ઉપયોગ કરી શકો મિત્રો. તો દાખલા નંબર 1 થી 4નું વ્યવસ્થિત પુનરાવર્તન કરજો. નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે વિડીયોની અંદર મળીશું ત્યારે દાખલા નંબર 5 અને એની આગળના દાખલાઓના ઉકેલોને સમજવાનો પ્રયત્ન કરીશું. સ્વસ્થ રહેજો મિત્રો. આવજો.